આ છે મિત્રો ડેડો કાપવાનું મશીન, કટિંગ કરવાનું લાદી. મિત્રો આપણે છે ને ડેડો કાપી નાખ્યો છે મશીનથી જોઈ. મિત્રો છે ને બપોર થઈ ગયા છે અને જો ઘણો ખરો ડેડો નખાઈ ગયો છે. મિત્રો અમારું જે માછા નતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. સાડા 4 થઈ ગયા મિત્રો. ઘેરે પીવા લાવો તો લાદી નાખવાની બાકી છે. જો ભાઈ બોલો ભાઈ, આજમાં ભાઈ રેડ બનાવવાનું છે ને આમાં તો ભાઈ અલ્પેશ તો આ છે ને લાદી કપલેટ આપણી થઈ ગઈ છે. તો મિત્રો છે ને આપણે જે માછો નાખ્યું હતું એ કપલેટ થઈ ગયું છે સાફ રેડી. જુઓ ફેમિલી કેમ છો બધા મજામાં? આપણે વિડીયો જોતો હોય ભાઈ મજામાં હોય બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મિત્રો અત્યારમાં છે ને આપણે કામ લેવાનું છે બીજું, એમાં પ્લાસ્ટર ને એવું કરવાના છે. આપણે મિત્રો છે ને આમાં ડેડો મારવાનો છે કટિંગ કરીને. જો એટલે સુધી છે ને આ બધે આપણે ડેડો મારવાનો છે. ખાસ વિડીયોની અંદર રહેજો ભાઈ અમારી સાથે. પાછા પહોંચી ગયા છે રતોલ વેચુદરી ગયા નતા એનો વિડીયો આવી ગયો છે ભાઈ, એવું છે. ને હવે આપણે છે ને આમાં ડેડો મારવાનો છે ને પહેલાં કટિંગ કરી નાખીએ આપણે, પછી ડેડો મારવો રહી. ચાલો તો કન્ટિન્યુ અંદર વિડીયોની અંદર રહેજો. ને ફેસબુકમાં જોતા હોય તો ભાઈ ફોલો કરી લેજો, ને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારે બળુભાઈ જો હોશિયાર કરે. હું ભાઈ હોશિયાર કરા મિત્રો આ બધું હું તો 2 દિવસથી ઘેરે તો મિત્રો આ બધું ફોન કરીને કોઈ ખબર ન પડતી. હા હા જો ભાઈ આવી રીતે ભાઈ આવું કામકાજ છેનું છે. આપણે મિત્રો આજે ડેડો કટિંગ કરીને નાખવાનો છે. ખાસ વિડીયોની અંદર રહેજો. ચાલો આપણે પણ ડેડો કાપવાનું મશીન છે. જો આ છે મિત્રો ડેડો કાપવાનું મશીન, કટિંગ કરવાનું લાદી છે મિત્રો. ચાલો આગળ આપણે કટિંગ કરતા રહીશું ને તમને બતાવતો રહીશ. મિત્રો આપણે છે ને ડેડો કાપી નાખ્યો છે મશીનથી જોઈ. એટલો ડેડો કાપી નાખ્યો. હવે લગાડવાની શરૂઆત કરી દઈ. ને અમારા અલ્પેશભાઈ બળુભાઈ જોઈએ બાકા જીકીભાઈ બોલાવે છે ટોયલેટમાં. જો એવું છે બધું. ચાલો આપણે સિમેન્ટ બનાવેલા જ છીએ ને પછી આપણે એકલાને ડેડો કરવાનો છે. ચાલો મિત્રો છે ને બપોર થઈ ગયા છે અને જો ઘણો ખરો ડેડો નખાઈ ગયો છે. સામે સુધી 2 કટકા બાકી રહ્યા છે. જો બધો ડેડો નખાઈ ગયો છે. અમારા અલ્પેશભાઈ જો આ બાજુ ટોયલેટમાં પ્લાસ્ટર મારતા હોય એ કમ્પ્લીટ થઈ ગયું છે. જો હવે છે ને આપણે જમવા જવાનું છે. તો જમીએ 1 વાગી ગયો છે. જો 2 કટકા બાકી છે. પછી કાંક લાદીનું પસાર છે, બીમ છે બાકી. ચાલો તો જમી આપણે છે ને મિત્રો જો ડેડો કપડાં નખાઈ ગયું છે. હવે જો આટલામાં છે ને આપણે માસણ નાખવાનું છે. ઓલરેડી જો ઠૈયા ભૈયા થઈ ગયા છે. હવે માસણ નાખી દઈએ પછી એટલે જો એટલી લાદી બેહાડી દેવાની છે આજમાં. એટલે શું કાલમાં ઓલું લેવાય, આજમાં જો એટલું કપલેટ કરી દેવાનું છે. જો એટલું આ છે ને બધો કપલેટ ઓલરેડી ડેડો નખાઈ ગયો છે. જો કેમ રેડી થઈ ગયો છે. ને હવે આપણે ઓલી બાજુ લાદી ફિટિંગ માછણ નાખવાનું છે. તો ચાલો પહેલાં માછણ નાખી દઈએ. મિત્રો અમારું જે માછણ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે ઓલરેડી. ને હવે જો લાદી બેસાડવાનું કામકાજ શરૂ કરવાનું છે. શું કેવું છે બળુદભાઈ? સાડા 4 થઈ ગયા મિત્રો. ઘેરે પીવા લાવો તો લાદી નાખવાની બાકી છે. મોટા એ તો વાત છે. અમારે ભાઈ શેઠ કહે એટલે અમારે તો ભાઈ માછણ નાખવું જ પડે એવું છે. તો હવે ચાલો આપણે લાદીનું કામકાજ શરૂઆત કરી દઈએ. જો ભાઈ બોળોભાઈ આજમાં ભાઈ રેડ બનાવવાનું છે. ને આમાં તો ભાઈ અલ્પેશભાઈ ઓલામાં હતા ને આમાં ઘનશ્યામભાઈ હતા. બધા ભાઈ વારો આવે છે એવું છે. ચાલો કન્ટિન્યુ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અમારી સાથે. ને સરસ મજાનો મિત્રો આખો છે ને જે આપણે ગાળો કપલેટ કર્યો એનો ટોટલ વિડીયો એક નાખવાનો છે. તો ખાસ અમારી સાથે વિડીયોની સાથે જોડાયેલા રહેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ભાઈ ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તોય ફોલો કરી લેજો મિત્રો. એમાં ભાઈ રીલું નાખું છું. તો ચાલો આગળ પાછા મળતા રહીશું. તો આ છે ને લાદી કપલેટ આપણી થઈ ગઈ છે. જોઈ શકો તમે મિત્રો આવી રીતે કંઈક ફિટિંગ થયેલું છે. હવે મિત્ર છે ને આટલું જ હવે ગાળો આપણે બાકી છે. જો આટલી છે ને આટલી લાદી બાકી છે. ને આયા પ્લેસ્ટર લાદી આવશે. ને જ્યાં છે ને એ કાઉન્ટર છે આપણે
ઓફિસ બનાવવાની છે ને જો આ છે આટલી લાદી બાકી છે. અહીંથી 4 ઇંચ ટપ્પો આવશે મિત્રો. જો આવી રીતે કામકાજ છે ને આ શેઠની ઓફિસ બની જશે. આખો છે ને વોલ બનાવવાનો છે, શેનો બનાવવાનો છે એ તમે ખાસ કરીને કોમેન્ટની અંદર જણાવજો. જો આ શેઠની ઓફિસ છે ને ઓલી બાજુ ટોયલેટ છે. જો હવે આપણે એટલું કામ બાકી છે. બસ જો કપડાં થવા આવી ગયું છે. સરસ, ચાલો. તો મિત્રો છે ને આપણે જે માછણ નાખ્યું હતું એ કપલેટ થઈ ગયું છે, સાફ રેડી. જુઓ કેમ કપલેટ થઈ ગયું ને. તો મિત્રો આજમાં થોડુંક મોડું થયું કે માછણ નાખ્યું એટલું પૂરું કરવું પડે એમ હતું. જોઈ શકો સાફ સફાઈ સરસ કરી નાખી છે. તો હવે છે ને હવે કાલના વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા.